જય ગુરુ મહારાજ મિત્રો, આજે આપણે ફરીવાર લઈને આવી ગયા છીએ ઝટકા સેટ, જે માર્કેટ કરતાં થોડા કંઈક અલગ અંદાજમાં છે. હવે 5 સેટ આપણી પાસે છે. એમાં તમને ભાવતાલ આપી દઈશું, વસ્તુ બતાવી દઈશું. જેમાં 5500 રૂપિયાનો સેટ આવશે, જેમાં 12,000ની બેટરી આવશે. સ્વસ્થ ફાર્મજેટ કંપનીની 12,000ની બેટરી છે. 8 kV AC/DC મશીન છે, જે લાઇટ બેટરી સોલર ત્રણેયથી ચાલશે. 20 વોલ્ટની સોલર આવશે, જે મિલન પાવર કંપનીની આવશે. હવે એની બાજુમાં બીજું મશીન લઈને આવ્યું છે, 12 kVનું મશીન આવશે. તે પણ લાઇટ બેટરી સોલરથી ચાલશે. AC/DC મશીન છે, જેમાં એક્શનની 3 પ્લેટની બેટરી આવશે. મિલન પાવરવાળાની 40 વોલ્ટનું સોલર આવશે. એની કિંમતની વાત કરીએ તો જે મશીન આપણને પડી જશે ખાલી 6,500 રૂપિયા. એના અલગથી બીજા મશીનો બતાવી તમને. જે 15 kV મશીન છે. 15 kV મશીનની અંદર ઇલેક્ટ્રોન 5 પ્લેટની બેટરી આવશે. મિલન પાવર 40 વોલ્ટ ઓરિજિનલ બ્લેક સોલર આવશે, અને 15 kVનું લાઇટ બેટરી સોલર ત્રણેય AC/DC મશીન, જેમાં ડિસ્પ્લે સિસ્ટમ પણ આપેલી છે. એની કિંમત છે માત્ર 7,500 રૂપિયા. એની બાજુમાં લઈ લઈએ તો 1 વર્ષની ગેરંટીમાં બેટરી આવશે. 18 kVનું મશીન આવશે, પ્લસ 40 વોલ્ટ મિલન પાવરની સોલર આવશે, જેની કિંમત 8,500 રૂપિયા છે. એની બાજુમાં સ્ટ્રોંગ બોક્સ બેટરી આવશે, જે સિલ્વર છે, જે 4 વ્હીલમાં ચાલે છે તે ટાઈપની બેટરી. એમાં 20 kVનું મશીન આવશે, જે સિવાય કંપનીનું આવશે. 40 વોલ્ટ મિલન પાવરની સોલર આવશે, પ્લસ 1 વર્ષ બેટરીની અંદર ગેરંટી રહેતી હોય છે, મશીનમાં ગેરંટી રહેતી હોય છે, અને 5 વર્ષ સોલરમાં ગેરંટી રહેતી હોય છે. બાકીના મશીનની અંદર વાત કરીએ તો આમાં પણ 1 વર્ષ બેટરીની છે, 1 વર્ષ મશીનની છે, અને 5 વર્ષ સોલરની છે. પ્લસ બાજુનું ઇલેક્ટ્રોન જે 5 પ્લેટની બેટરી છે, જેની અંદર 6 મહિના બેટરીની ગેરંટી રહેતી હોય છે, પ્લસ 1 વર્ષ મશીન અને 5 વર્ષ સોલર. આ જે મશીન છે એની અંદર આપણે બેટરીની 6 મહિનાની ગેરંટી રહેતી હોય છે. આમાં પણ બેટરીની 6 મહિનાની. મશીનની અંદર બધામાં સેમ 1 વર્ષની ગેરંટી રહેતી હોય છે, અને સોલરની અંદર 5 વર્ષની રહેતી હોય છે. ઓલ ઇન્ડિયાની અંદર કુરિયર સર્વિસથી દરેક જગ્યાએ મશીન ઉપલબ્ધ થઈ જશે. હવે મિત્રો દોરીની વાત કરીએ તો આપણી પાસે ઝટકાની અંદર બાંધવા માટેની જે દોરી છે, જેની 1 કિલોની કિંમત 200 રૂપિયા કિલો છે. પ્લસ એની લંબાઈ 1 કિલોની અંદર નીકળતી હોય છે 700 ફૂટ જેવી. તો ઝટકા માટે બેસ્ટ રહેતી હોય છે, જેના અંદર 3 તાર આવશે, જે એસએસના આવશે 304, અને પીવીસીના જે તાર છે એ 6 આવશે. એમાં આપણી પાસે 2 કલર અવેલેબલ રહેશે, ગ્રીન અને રેડ. હવે ઝટકા બોર્ડની વાત કરીએ તો આપણી પાસે એકઠા લાકડી અલગ અલગ 3 વેરાયટીમાં છે. એમાં 4 ફૂટ જ છે, જે સરિયા ટાઈપ છે. FRPની અંદર 16 mm છે અને 12 mm છે. 3 લાકડી છે, અને વસ્તુ એકદમ સ્ટાન્ડર્ડ અને હેવી આવતી હોય છે, જે તમે જોઈ લો. એક કઈ વસ્તુ તૂટશે નહીં. આ તો મારા વજનથી ઓળશે નહીં. પ્લસ ખેતરમાં બાંધવાના જે ટમકિયા છે, જે 2 કલરમાં અવેલેબલ છે, જે માત્ર 3 રૂપિયાનું પર પીસ હોય છે. ઝટકા લાકડીની રેટની વાત કરી દઈએ તો આપણે જે ફરિયા ટાઈપ છે, જે 135 રૂપિયા કિલો છે, અને પ્લેન છે, જે 130 રૂપિયા કિલો છે. ઝટકા મશીન 8 kVથી માંડીને 20 kV સુધીના દરેક મશીન તાત્કાલિક ઓર્ડરથી રેડી થઈ જશે. સર્કિટ પણ પોતાના નામથી ગમે તે બનાવી દેવામાં આવશે. ઝટકાના ટ્રાન્સફોર્મર કોઇલ ફિટિંગ પણ અહીંયા જ થાય છે. ઓલરેડી ગમે ટાઈપની બનાવી દેવામાં આવશે. કોઇલનું પેકિંગ ક્વોન્ટિટી ઉપર અલગ અલગ બોક્સની અંદર પેકિંગ કરી દેવામાં આવશે, જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હશે. અને કદાચ કોઈને પોતાના બોક્સ બનાવવા હોય તો પણ થઈ જશે, તો ક્વોન્ટિટી જોશે. મશીન અલગ અલગ દરેક જાતની વેરાયટી છે. ઝટકાના આગળ પાછળના ઢાંકણા જે પ્રિન્ટેડ આવે છે.
પીવીસી બોડીમાં પણ કલર અલગ અલગ અવેલેબલ છે. મેટલ બોડી, દરેક જાતનો માલ રેડી કર્યા પછી એક મશીન ચેક કરીને ફિટિંગ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, કોઈ પણ ફોલ્ટ ચલાવવામાં નથી આવતો. ઓલ ઇન્ડિયાની અંદર ગમે એ મળી જશે. ઝટકા વેરહાઉસ, દરેક સ્પેર પાર્ટ, બોડી,